હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ફરીથી ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. ઘણી વખત દૂધ ગરમ કરતાં ભૂલાઈ જાય તો જ્યારે ગરમ કરીએ તો દૂધ બગડી જાય. આપણને એવું થાય કે હવે આ દૂધ બગડી ગયું તો આનું કરવું શું? તો તેનો પણ સરસ ઉપયોગ કરી શકાય છે. તો અહીં આપણે દૂધ બગડી જાય છતાં પણ તેને ખૂબ જ ગરમ થવા દેવાનું છે. જુઓ, જેમ જેમ ગરમ કરશું તેમ દૂધ ઘાટું બનતું જાય છે. આ રીતે તે ઘાટું થતું જશે, જામતું જશે. જુઓ, આ રીતે ગરમ કરી લેવાનું છે. ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હવે આ દૂધને ગાળી લેવાનું છે. તો તેના માટે આપણે પાતળું કાપડ લઈશું અને આ રીતે કાપડ રાખી ત્યાર પછી તેને ગાળી લઈએ. સરસ રીતે તેને નિતારી લેવાનું છે. એકદમ પ્રેસ કરી અને તેમાં જેટલો પણ દૂધનો ભાગ છે તે બધું જ આ રીતે નીચોવી અને કાઢી નાખીએ. અને ત્યાર પછી હવે આ કાપડમાં ગાંઠ લગાવી દઈએ અથવા તો તેને ખૂબ જ પ્રેસ કરી અને રાખી દઈએ. આમાંથી બધું જ દૂધનો ભાગ નીકળી ગયો છે. ત્યાર પછી તેમાં થોડું ઠંડુ પાણી રેડી અને આ રીતે તેને ધોઈ નાખીએ. ત્યાર પછી ફરીથી સરસ રીતે નીચોવી લઈએ અને તેને રાખી અને તેના પર કોઈ વજન રાખી દઈએ જેથી કે તેમાંથી પાણીનો બધો જ ભાગ નીતરી જાય. આ રીતે અડધી કલાક સુધી રાખીએ તો તમે જોઈ શકશો કે પાણીનો બધો જ ભાગ તેમાંથી નીકળી ગયો છે અને આ એકદમ ડ્રાય થઈ ગયું છે. ત્યાર પછી કોઈ પણ એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈએ અથવા તો કોઈ પણ વાસણ પર લઈ શકાય અને તેમાં તેને રાખી દઈએ અને એક સરખું પાથરી લેવાનું છે. ત્યાર પછી તેને 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈએ જેથી કે ખૂબ સરસ રીતે જામી જાય. 4 કલાક ફ્રીઝરમાં રાખ્યા પછી તમે જોઈ શકો કે ખૂબ સરસ એવું પનીર બનીને રેડી છે. આ રીતે થોડું ઠપકારીએ તો આખું જ પનીર આમાંથી નીકળી જશે. અને હવે તેને ચોરસ પીસમાં કટ કરી લઈએ. તો આ રીતે હોમમેડ પનીર ઘરે જ બનાવી શકાય છે. જ્યારે આપણે માર્કેટમાંથી પનીર ખરીદીએ તો એમાં ઘણું મિશ્રણ હોય, આપણને ખબર ન હોય કે 100% પ્યોર છે કે નહીં, પરંતુ આ રીતે તમે ઘરે જ પનીર બનાવી શકો છો અને 100% શુદ્ધતાની ખાતરી પણ રહે છે. જુઓ કેટલું સરસ એવું સોફ્ટ પનીર બનીને રેડી છે. આઈ હોપ આઈડિયા ગમ્યો હશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત એવું થાય કે દૂધ ખૂબ જ ગરમ હોય, ગરમ કર્યું હોય, આપણને કંઈ જવાનું હોય તો આ દૂધને તાત્કાલિક ઠંડુ કઈ રીતે કરી શકાય? તેના માટે એક મોટું વાસણ લઈશું અને તેમાં આ રીતે થોડા બરફના ચોસલા કાઢી લઈએ. બરફની જગ્યાએ ઠંડુ પાણી પણ લઈ શકાય. હવે આ દૂધને તેના પર રાખી દઈએ. તો બરફ એકદમ ઠંડો હોય તેના કારણે દૂધ ફટાફટ ઠંડુ થવા લાગશે અને તરત જ ઠરી જશે. તો આ એક બેસ્ટ આઈડિયા છે. જ્યારે બહાર જવાનું હોય અને દૂધ ખૂબ જ ગરમ હોય તો આ રીતે ઠંડુ કરી અને ફ્રીજમાં રાખી અને જઈ શકાય છે. આઈ હોપ આ આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. જ્યારે માર્કેટમાં લીંબુ સસ્તા મળતા હોય તો આપણે ઘણા ખરીદીને લાવીએ, પરંતુ થોડા દિવસ થતાં તે સુકાવા લાગે છે અને એ સુકાયેલા લીંબુ આપણને કામ પણ નથી આવતા. તો એવા સમયે તમે આ આઈડિયા કરી શકો છો. અહીં મેં થોડા લીંબુ લીધેલા છે અને તેને આ રીતે કાપી લેવાના છે. 4 ટુકડામાં કટ કરી શકાય, 2 ટુકડામાં પણ કટ કરી શકો છો. અને ત્યાર પછી બધા જ લીંબુનો રસ કાઢી લઈએ. અહીં તમારા પાસે જેટલા પણ લીંબુ હોય તે બધા જ લીંબુનો તમે ઉપયોગ આ રીતે કરી શકો છો. જુઓ, અહીં મેં બધા જ લીંબુમાંથી રસ કાઢી લીધો છે. આ છોતરાને પણ આપણે ફેંકવાના નથી. હવે આપણે આમાં થોડું પાણી મિક્સ કરીશું. ખૂબ જ ઓછા પ્રમાણમાં થોડુંક જ પાણી તેમાં એડ કરવાનું છે. અને ત્યાર પછી હવે આપણે લઈશું બરફની ટ્રે. આ બરફની ટ્રેમાં આ લીંબુનો રસ આ રીતે ભરી દઈએ અને પછી આ ટ્રેને 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈએ. તો જ્યારે ફ્રીઝરમાંથી બહાર કાઢીએ તો તમે જોઈ શકો છો કે જે રીતે બરફ જામી જાય, બરફના ચોસલા થાય, એ જ રીતે અહીં આપણે લીંબુના રસના ચોસલા બનાવ્યા છે, બરફ બનાવ્યો છે. તો આ રીતે તમે રસનો સંગ્રહ કરી અને બરફ તરીકે જમાવી શકો. જ્યારે પણ રસોઈમાં જરૂર હોય તો આ રીતે તેનો ઉપયોગ કરી શકાય. હવે અહીં વાત કરીએ તેના છોતરાની. તો આ છોતરાને પણ ફેંકવાની જરૂર નથી. છોતરાને એક મિક્સર જારમાં ઉમેરીએ, તેમાં થોડું પાણી મિક્સ કરીએ, થોડું મીઠું ઉમેરીએ અને થોડા સાજીના ફૂલ ઉમેરવાના છે. ત્યાર પછી ઢાંકણ બંધ કરી અને તેને સરસ રીતે પીસી લઈએ. તો અહીં પીસાઈને રેડી છે. આવું મિશ્રણ બને છે. હવે તેને એક અલગ બાઉલમાં કાઢી લેવાનું છે. આ મિશ્રણને તમે આ રીતે સ્ટોર કરીને રાખી શકો છો અને આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ પણ જોઈએ. જ્યારે પણ જરૂર હોય ત્યારે
એક અલગથી એક બાઉલ લઈએ, તેમાં 2 થી 3 ચમચી જેટલું આ લીંબુનું મિશ્રણ લેવાનું છે અને રેડ હાર્પિક લઈશું. અહીં આપણે 2 ચમચી જેટલું તેમાં રેડ હાર્પિક મિક્સ કરીશું. હવે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અહીં આપણે રેડ હાર્પિક મિક્સ કર્યું છે, તેના કારણે તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. આનો શું ઉપયોગ છે એ જોઈએ. તો કોઈ પણ પ્રકારની ગંદી ટાઇલ્સને ક્લીન કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. એ પછી બાથરૂમની ટાઇલ્સ હોય કે પછી વોશ બેસિનની કે સિંકની કોઈ પણ ટાઇલ્સ હોય તેને તમે સાફ કરી શકો છો. જુઓ અહીં તમે જોઈ શકો છો કે આ બાથરૂમમાં કેટલા બધા પીળા ધબ્બા પડી ગયા છે, ખૂબ જ ગંદુ લાગી રહ્યું છે, પરંતુ આ મિશ્રણથી તે એકદમ સરસ ચોખ્ખું થઈ જાય છે. એ જ રીતે તમે બાથરૂમના નળ વગેરે બધી જ વસ્તુઓ સાફ કરી શકાય છે, ખૂબ જ સરસ ચોખ્ખું થઈ જાય છે. જુઓ તમે જોઈ શકો છો કે આ ટાઇલ્સ પહેલાં કેવી હતી અને અત્યારે કેટલી ચોખ્ખી થઈ ગઈ છે. તો આ રીતે ચોતરાનો ખૂબ જ બેસ્ટ એવો આ ઉપયોગ છે, જરૂરથી ટ્રાય કરજો. એ સિવાય નેક્સ્ટ આઈડિયાની વાત કરીએ તો અમુક વખત લાઇટરમાં ભેજ લાગવાના કારણે અથવા તો પાણીમાં પલળવાને કારણે તે સ્ટાર્ટ નથી થતું, તેનાથી ગેસ આપણે સ્ટાર્ટ નથી કરી શકતા. તો તેના માટે તમે આઈડિયા કરી શકો છો. જુઓ અહીં મેં એક લાઇટર એવું લીધેલું છે કે જેનાથી ગેસને આપણે સ્ટાર્ટ કરી શકાતો નથી આ રીતે. તો તેમાં ભેજ લાગી ગયો છે. તો એના માટે આઈડિયા કરી શકાય કે તેને થોડીવાર માટે તડકે રાખી દઈએ, જેના કારણે તેમાં ભેજ લાગી ગયો હોય કે પાણીવાળું થયું હોય તો તે બાષ્પ તરીકે ઉડી જાય અને ફરીથી આ લાઇટરને કામમાં લઈ શકાય. જુઓ હવે આપણે ગેસને સ્ટાર્ટ કરીએ તો સરસ રીતે તે ફરીથી સ્ટાર્ટ થવા લાગે. તો આ એક બેસ્ટ આઈડિયા છે. અથવા એ સિવાય તમે એ આઈડિયા પણ કરી શકો, જો ઘરમાં ક્યાંય તડકો ન આવતો હોય તો આ રીતે પહેલાં દિવાસળીથી આપણે ગેસ ચાલુ કરી અને ત્યાર પછી આ લાઇટરને થોડું તપાવી લેવાનું છે. આ રીતે થોડું ગરમ કરીએ તો પણ તેમાંથી ભેજનો ભાગ હશે તે નીકળી જશે અને ફરીથી લાઇટર શરૂ થઈ જશે. તો આ પણ એક નાનો એવો આઈડિયા છે, પણ ખૂબ સરસ ઉપયોગી આઈડિયા છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત આ જે મચ્છરની અગરબત્તી આવતી હોય તેને આપણે આ રીતે અલગ કરવા જઈએ તો તૂટી જાય, તેના ટુકડા થઈ જાય, કારણ કે વ્યવસ્થિત રીતે આપણે અલગ ન કરી શકીએ. જુઓ આ રીતે તૂટી જતી હોય છે. તો આને આપણે સરળતાથી વ્યવસ્થિત અલગ કઈ રીતે કરી શકાય એ આઈડિયા જોવાના છીએ અને આ ટુકડાનો પણ ઉપયોગ જોઈ લઈશું. તો અહીં આપણે જુઓ આ રીતે કોઈ પણ એક પુઠ્ઠું લેવાનું છે. મેં જે કપડા માટે એક આવતું હોય તે લીધું છે અને તેને આ રીતે ફેરવતા જઈશું તો સરળતાથી અગરબત્તી અલગ થતી જશે અને તૂટશે પણ નહીં. જોયું કેટલી સરળતાથી બંને અગરબત્તી અલગ થઈ ગઈ છે અને તૂટી પણ નથી. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે દરેક લોકો ફિટેડ બેડશીટ ખરીદવાનું જ પસંદ કરતા હોય છે, પરંતુ જ્યારે આ બેડશીટને વોશ કરી અને સકેલવાની વાત આવે તો ત્યારે તે વ્યવસ્થિત સંકેલી જ નથી શકાતી. તો આને કઈ રીતે વ્યવસ્થિત સંકેલી શકાય એ આઈડિયા જોઈ લઈએ. તો અહીં મેં ફિટેડ બેડશીટ લીધેલી છે. પહેલાં તો આપણે તેના જે આ 4 ખૂણા છે તેને વ્યવસ્થિત રીતે આ રીતે સંકેલી લેવાના છે. હવે આ ભાગને આ રીતે વાળી લેવાનું છે અને સામેના આ બંને છેડાને આ રીતે રાખી અને સામેના જે આ બંને છેડા બે ફોલ્ડ કર્યા તેમાં આ રીતે સામેના છેડા પર આ રીતે અંદરની સાઈડ રાખી અને તેને સંકેલવાનું છે, જેનાથી 4 ખૂણા છે વ્યવસ્થિત રીતે સંકેલાઈ જશે. અને જે તકિયાના કવર છે તેને પણ આ રીતે સાથે રાખી દઈએ અને આ રીતે બેડશીટને ફોલ્ડ કરી લેવાની. તો ખૂબ ઓછો સ્પેસ પણ રોકશે અને સરસ રીતે આ રીતે ફિટેડ બેડશીટને સકેલી પણ શકાય. ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો જ્યારે ફિટેડ બેડશીટ ન હોય તો આવી બેડશીટ હોય તો વારંવાર તેના ખૂણા નીકળી જતા હોય, એટલે કે અસ્તવ્યસ્ત થઈ જાય, આ રીતે થઈ જાય. તો આપણે તેને ફિટેડ બેડશીટ તરીકે જ કઈ રીતે પાથરી શકાય એ આઈડિયા જોવાના છીએ. તો અહીં મેં જે બેડશીટ પાથરેલી છે ને તેમાં પણ આ રીતે ખૂણા નીકળી જાય છે, અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો તેને આપણે ફિટેડ બેડશીટ બનાવવાનો આઈડિયા જોઈ લઈએ. તો પહેલાં તો આ બેડશીટને આપણે કાઢી લઈએ અને હવે જે આ તેના ખૂણા છે હવે ત્યાં આપણે ગાંઠ લગાડી દેવાની છે. સેમ
આ જ રીતે આપણે ચારે ખૂણા પર આ રીતે ગાંઠ લગાડી દઈએ. જુઓ, અહીં મેં ચારે ખૂણામાં આ રીતે ગાંઠ લગાડી દીધી છે. હવે શું થશે કે જ્યારે આપણે આ બેડશીટને પાથરીશું ને તો વ્યવસ્થિત રીતે સરસ પથરાઈ જશે અને જરા પણ તે વિખાશે પણ નહીં. તો ચાલો તેને પાથરીને પણ જોઈ લઈએ કે શું ખરેખર ફિટેડ બેડશીટ જેટલી જ તે ફિટ એકદમ પથરાય છે કે નહીં. તો જુઓ, અહીં સરસ રીતે આ બેડશીટને આપણે ફિટેડ બેડશીટની જેમ જ પાથરી છે કે હવે આમાંથી ખૂણા પણ વારંવાર નીકળી નહીં જાય. તો જ્યારે ફિટેડ બેડશીટ ન હોય તો આવી સાદી બેડશીટને પણ તમે આ રીતે પાથરી અને ફિટેડ બેડશીટ જેવો લુક આપી શકો છો અને વારંવાર વિખાશે પણ નહીં. એ સિવાય ઘણી વખત એવું થતું હોય કે ઓશિકાના જે કવર હોય તે ઓશિકા કરતાં ખૂબ મોટા હોય, તો વારંવાર ઓશિકા તેમાંથી નીકળી જાય એવો પ્રોબ્લેમ આવતો હોય. તો આ ઓશિકાને પણ આપણે વ્યવસ્થિત કઈ રીતે કરી શકાય. જુઓ, તો અહીં મેં જે આ ઓશિકાના કવર લીધેલા છે તે ઓશિકા કરતાં ખૂબ મોટા થઈ રહ્યા છે. તો તેમાં આપણે આઈડિયા કરી શકાય. તો તેના માટે અહીં આપણે 2 સાઇડેડ ટેપ લઈશું અને તેના 2 ટુકડા કટ કરવાના છે. હવે તેને આ રીતે તકિયા પર લગાવીએ. તો જેટલા પ્રમાણમાં તકિયાનું કવર મોટું થઈ રહ્યું છે ત્યાંથી તેને આ રીતે લગાડીશું તો તેના માપનું બની જશે. જો આ રીતે આપણે બંને ટુકડાને લગાડી દઈએ અને હવે કવરને અહીંથી આપણે ચોંટાડી દઈએ. તો તમે જોઈ શકો છો કે આ કવર સાઇઝ કરતાં મોટા હતા છતાં પણ તે તેના માપના બની ગયા છે. જુઓ, હવે લાગે જ નહીં કે આ ઓશિકાના કવર છે તે ઓશિકા કરતાં ખૂબ મોટા હશે. તો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. બીજા તકિયામાં પણ તમે આ જ આઈડિયા તરીકે લગાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.